આજે વૃંદાવનમાં પ્રેરણાપીઠ કિરણા તરફથી બધા આ વામદેવ મહારાજની શતાબ્દીનો કાર્યક્રમ હતો. એમાં સ્વયંસેવકો આવ્યા દેવજીભાઈના ટીમ લીડરમાં. તો શું નામ પ્રભુ? ક્યાંથી આવ્યા તમે? બદલાપુર. મૂળ ગામ કલ્યાણપુર. આનંદ થયો ને સેવામાં? મજા આવી ને? પ્રભુ તમે હા બરાબર. સેવામાં પહેલી વાર આવ્યા એમ ને? આ વખતે મજા આવી ને? સંતોના બધા દર્શન થયો ને? બે કામ થયું ને? આવવું જોઈએ ને પ્રભુ? ગોપાલભાઈ રૂડાણી અત્યારે બદલાપુર બરાબર. સેવામાં પહેલી વાર આવ્યા? દરેક આવો રહ્યા ને? મજા આવી ને? સંતોના બધા દર્શન થયા, આજુબાજુ મંદિરના હોળીનો આનંદ મળ્યો ને? આવવું જોઈએ ને બધાએ પ્રભુ? મજા આવી? આનંદ થયો ને? સેવા આવવું જોઈએ ને? બરાબર. તમારે કેટલી 70 વર્ષ ઉંમર છે ને? પરમ દિવસે તમારો જન્મદિવસ ને કાલે આઈસ્ક્રીમ ખાધી હતી બરાબર? 70 વર્ષની અંદર તમારા કને એનર્જી પ્રભુએ બહુ આપી અને તમે એનો સારો ઉપયોગ કરો અસરનો. ધન્યવાદ તમને બાપા. જોરથી બોલો, જોરથી બોલો. હરિલાલ હિરજી માવાણી, હાલ કાંદીવલી મુંબઈ, મૂળ ગામ દેસલપર વાંઢા કચ્છમાં. બરાબર. શું કેટલી ઉંમર છે તમારી? મારી 71 ચાલે. 71. બરાબર. જો યુવાન ભાઈઓ 71 વર્ષમાં બાપાઓ એટલી સેવા કરેલા. જય ગુરુદેવ બાપા. ધન્યવાદ. હંસરાજભાઈ દાનાભાઈ પુરાણી, હાલે ઘાટકોપર, ગુજરાતમાં વાસણા કંપો. બરાબર. હું આ ત્રીજી વખત આવ્યો છું વૃંદાવન, અયોધ્યા, વારાણસી. બહુ મજા આવે છે, સરસ કાર્યક્રમ થાય છે. આનંદ મજામાં આવે. હોળીનો આનંદ મળ્યો ને અહીંયા? મળ્યો અમને. બરાબર ને? પ્રેમાનંદ મહારાજને દર્શન થયા મહારાજના આશ્રમમાં અને એના ત્યાં પણ આનંદ થયો. એના જોડે હોળી રમ્યા. સેવા કરવાની બહુ મજા આવે છે. યુવાન મિત્રોની વિનંતી કે તમે પણ આ સેવાનો લાભ લેવા માટે આવો આવા પ્રસંગોમાં. જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપા. તમારે ટીમ લીડરમાં અમને બહુ આનંદ થયો અને તમે બધા જ સેવકોને બહુ ખૂબ ધ્યાન રાખો. સવારે ઉઠે એનાથી મોર તમે બધા તૈયાર થાવ, ક્યાં ઉતારા શું ને બધાને સુવડાવીને જમ્યા કે નહીં બધી પૂછો કરો. પરમાત્માએ તમને શક્તિ દીધી અને હજી આ શક્તિનો તમે આ સંસ્થાના આપણા ધર્મ માટે ઉપયોગ કરો. અમારી ઈચ્છા છે. તમારા 2 શબ્દો જણાવો અમારા માટે. જય શ્રી કલ્કી, જય ગુરુદેવ. આ સંતોનું સાનિધ્ય અને સેવા કરવાનો જે મોકો છે ને, એમાં ઘણા આપણા ભક્તોને ઈચ્છા થાય છે, પણ કારણ કે સંખ્યાની અમુક લિમિટ હોય છે એટલે વારા પરથી બધાને આપણે લાભ આપીએ છીએ. અને તમે બધા આવો છો અને જે પણ અહીંયા આવીને સેવા દો છો એ ખરેખર ધન્યવાદ છે. કારણ કે હું એકલો તો કરી નથી શકતો, પણ તમે બધા સાથ હોય, આજે સમાજ બધા તમારો સાથ છે એટલે આપણે આજ સમાજનું જે નામ છે, ગૌરવ છે એ ઊંચું થઈ રહ્યું છે. આપણી સંસ્થા છે એનું પણ નામ આગળ વધી રહ્યું છે. અને સંતોની સેવા કરવા જે આ એક લાભ આપણા ભક્તોને મળે છે એ પણ એક સારો છે. અને આ સેવા કરવી એ પણ એક સારું કર્તવ્ય છે. જ્યારે તમે સેવા કરતા હો તો તમારું રહેવા કે જમવા કે ફરવા માટેની વ્યવસ્થા કરવી એ પણ અમારી ફરજને આધીન આપણે કરી રહ્યા અને બધા સાથે મળીને આ કાર્ય કરી રહ્યા. એમાં કોઈ હું એકલો આ વસ્તુ કરતો નથી, પણ બધા સાથે મળીને આપણી જે આપણો આશ્રમ છે, આપણો એક સંસ્થા છે, સંસ્થાનું અને ગુરુ ગાદી આપણા જે છે એ ગાદીનું નામ આગળ વધે અને આગળ થાય એના માટે આપણે આ બધા પ્રયત્ન કરી છે. એમાં તમે સાથ સહકાર આપી રહ્યા તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર. પણ ઘણા ભાઈઓને આવવાની ઈચ્છા થાય છે, પણ સંખ્યાની લિમિટ હોવાથી અહીંયા નથી લઈ આવતા. પણ એ ભાઈઓનો પણ ક્યારેક આપણે વારા પરથી નંબર લાગશે જ એવું સમજીને આગળ વધી કોઈ આમાં નિરાશ ન થાય અને બધાને લાભ મળશે એવું આપણે કાર્ય કરતા રહીશું. બાપા ખરેખર તમે માણસો જાપ કરે, માળા ફેરે, પોતાના સ્વાર્થ માટે કરે, પણ તમે સંસ્થા અને સ્વયંસેવકો માટે કામ કરી રહ્યા, સેવાનું કામ કરી રહ્યા, પરમાર્થનું કામ કરી રહ્યા, એ
ભક્તિ ખરેખર એના કરતાં ઉપરની ભક્તિ છે. તમે પરમાર્થ માટે કામ કરો અને સેવકો માટે કામ કરો ને આપણા ધર્મની ધજા ઊંચી કરવા માટે કામ કરો. એટલે તમને ભગવાનને પ્રાર્થના કરી કે આ શક્તિ હજી તમને વધુ દે અને તમારું આયુષ્ય સારું રાખે એ પરમાત્માને પ્રાર્થના કરી. જય ગુરુદેવ બાપા. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મારું નામ ધીરજભાઈ હિરજીભાઈ માવાણી, હાલે ડાકોર હરિપુરા, મૂળ વતન કચ્છ, દેસલપર વાંડા. અહીંયા પહેલી વખત સેવાનો લાભ મળ્યો, બહુ આનંદ થયો. આ આનંદ મહોત્સવમાં સંત સાધુઓના બધાના દર્શન થયા, ભાવિકોના દર્શન થયા અને જમાડવાનો લાભ મળ્યો સાધુ સંતોને. બહુ આનંદ થયો અને ફરી આવો મોકો મળશે તો સેવા આપીશું જય અને ગુરુદેવ. બીજાને પણ કહીશું. જય ગુરુદેવ. પ્રભુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હું પુનાતીનો શાંતિલાલ દયાભાઈ પટેલ, રામજાણી. અહીંયા સેવા માટે આવ્યા છે, બહુ મજા આવે છે. ને આ ત્રીજી વખત છું સમાજમાં સેવા માટે, બહુ આનંદ છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ભગવાન. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હું આવ્યો છું થાણાથી, મહારાષ્ટ્ર, કચ્છમાં, ગામ આણંદસર, મંજલવાડ. ને આ પહેલી વખત આવ્યો છું સેવામાં અને સંતોના દર્શન થયા, સેવાનો લાભ મળ્યો ને ફરી અવસર મળશે તો ફરી આવતા રહેશે. આનંદ. બહુ આનંદ. જય ગુરુદેવ. પ્રભુ. જય ગુરુદેવ. સદગુરુદેવ કી જય. જય. હું ઈશ્વરભાઈ શામજીભાઈ ભગત, પુનાથી, કચ્છમાં કલ્યાણ પર અને વૃંદાવનમાં પહેલી વખત આપણે આ સેવા દેવા માટે આવ્યા છીએ. બધાનો સાથ સહકાર હતો, ખૂબ આનંદ આવ્યો. ફરી જીવનમાં ક્યારે મોકો મળશે તો ફરી પણ આવશું. અહીંયાનો માહોલ જોયો, અહીંયાના લોકો પણ ખુશ થયા, અહીંયાની સમાજ પણ આપણાથી ખુશ થઈ, પટેલ સમાજથી બધા થઈ ગયા. તમે સેવા સારી આપી, આનંદ આવ્યો. જય ગુરુદેવ. હવે આપણે અહીંયા હોળીનો આનંદ લીધો, સેવાનો આનંદ લીધો અને સંતોના દર્શનનો આનંદ લીધો. કેટલા આનંદ મળ્યા, બરાબર ને? અને આજુબાજુમાં સાઇટ સીનનો આજ આગ્રા જશું, પછી પ્રેમ મંદિરના દર્શન કરી આવ્યા, ઇસ્કોનના કરી આવ્યા, પ્રેમાનંદ મહારાજને મળી આવ્યા, દર્શન થયા, અમુક ભાઈઓને થયા. કાલે નિધિવન ગયા હતા. એટલે બધો લાભ એક ભેગો મળેલો, એટલે આ પુણ્યનું હોય તો જ થાય. જય ગુરુદેવ. સારી વાત છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. પ્રભુ. શાંતિલાલ માવજી લીમાણી, હાલે થાણા મુંબઈ અને કચ્છમાં ગામ આણંદસર, મંજલવાડી. આજે અમે અહીંયા સેવા કરવા વામદેવજી મહારાજના આશ્રમે આવ્યા છીએ. તો અમને અહીંયા સેવાનો લાભ મળ્યો, સંતોના દર્શન થયા, સંતોના દર્શન કરી ખૂબ અમને આનંદ થયો અને સેવાનો લાભ મળ્યો. અહીંયા સેવા કરી અમે પ્રેરણાપીઠ પ્રેરણા તરફથી અહીંયા સેવા કરવા આવ્યા છીએ. તો આ ખંભે બધા મેળી અને અમને ખૂબ અહીંયા આનંદ થયો. ખૂબ ને હવે પહેલી વખત આવ્યા, બીજી વખત ગમે ત્યારે આવું આમંત્રણ હશે તો જરૂરથી અમે અહીંયા આવશું સેવાનો લાભ લેવા. જય ગુરુદેવ. પ્રભુ. રાધે રાધે. રાધે રાધે. વામદેવજી મહારાજ, સંત શ્રી વામદેવજી મહારાજની દશાબ્દી મહોત્સવ નિમિત્તે અહીંયા સેવા કરવાનો આપને સરપંચ પરિવારને મોકો મળ્યો, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને દેવજીભાઈ તથા જનાર્દન હરિજી મહારાજ સાથે અમને સેવા કરવાનો મોકો ખૂબ જ મળ્યો છે. જ્યાં આપણી જરૂરત પડી છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. અમે વારાણસી હોય, અયોધ્યા હોય કે પછી અહીંયા વૃંદાવન હોય, સેવા કરવા માટે તત્પર છીએ. અને કુંભ મેળા હોય, ગમે ત્યાં હોય, અમે સેવા કરવા માટે તત્પર છીએ. અને સેવા કરવામાં ખૂબ જ આનંદ આવે છે, ખૂબ જ મજા આવે છે. અને બધાનો સાથ સહકાર પણ મળી રહે છે. જ્યાં જઈએ છીએ ત્યાં સંતોનો પણ આશીર્વાદ અમને મળે છે. તો ખૂબ ખૂબ આનંદ છે. તમે હંસરાજભાઈ, દેવજીભાઈને જોડે ખભા મેળાવીને કામ કરેલા અને કાર્યકર્તાની પણ તમે એટલો ખ્યાલ રાખો રહ્યા. બધાનો તમારો અનુભવનો પૂરેપૂરો લાભ બધાને આપો રહ્યા. એનાથી અમને ખૂબ આનંદ થાય. અમને સેવા કરવાની મજા આવે રહી તમારા એક શું કહેવાય નેતૃત્વ નીચે. એટલે અમને તો ખૂબ આનંદ થાય અને પરમાત્માને પ્રાર્થના કરી કે તમારું આયુષ્ય સારું રાખે અને દીર્ઘાયુ આપે. બધા જ ભાઈઓ આપણા આજે આગ્રા, કાલે કાર્યક્રમ પૂરો થયો, આગ્રા આજ ફરવા જવાના છે બધા જ ભાઈઓને. જય ગુરુદેવ.